દે દે પ્યાર દે 2 જે છે ને એ 1975 થી લઈને 1995 ની વચ્ચે જે જન્મ્યા છે ને એને વધારે એન્ટરટેન કરશે, કારણ કે હમ દિલ દે ચુકે સનમ થી લઈને બુગી વુગીના રેફરન્સ કદાચ જેન્ઝીને ના પણ સમજાય. જો કે જેન્ઝીનો પ્રેમ પણ આજકાલ ક્યાં આપણને સમજાય છે. બસ પ્રેમ જે છે ને બધાથી ઉપર છે, વાત સમજાવે છે. દે દે પ્યાર દે 2 ગીતો બહુ ઠીક લાગ્યા, પણ સ્ક્રીન પ્લે રાઇટિંગ અદ્ભુત. રકુલ પ્રીતની એક્ટિંગ તમને તું જૂઠી મેં મક્કાની શ્રદ્ધાની યાદ અપાવશે. અને આર માધવન વર્સેસ અજય દેવગન જે દલીલબાજી છે ભાઈ, પિતા અને પ્રેમી ભેગા થાય તો કેવું હોય ને એમાં પાછા બંનેની એજમાં કંઈ ખાસ ગેપ ના હોય. ત્યારે મોડર્ન ફેમિલીની આ જે વાર્તા છે એ લીડ કાસ્ટ માટે 100% જોવાય. વચ્ચે હું બીમાર હતી ત્યારે 3 ફિલ્મ નહોતી જોઈ શકી, ધ તાજ સ્ટોરી, હક અને લાલો. પણ હા, રિવ્યૂ આવી ગયા હતા કે હક જે છે યામી ગૌતમ માટે જોવાય, ધ તાજ સ્ટોરી પરેશ રાવલ માટે જોવાય, અને લાલો ફિલ્મની અંદર લાલાની ભૂમિકા જેણે નિભાઈ છે બંને એક્ટર આહા અદ્ભુત. એમના માટે જોવાય કે પછી ડિરેક્ટર માટે જોવાય કે પછી મ્યુઝિક ડિરેક્ટર માટે જોવાય કે રીવા માટે જોવાય. વેલ, લાલો એક એવી ગુજરાતી ફિલ્મ છે જેણે એ પ્રકારની ઓડિયન્સને થિયેટરના પગથિયા ચડવા મજબૂર કર્યા છે જે 5-7 વર્ષથી તો થિયેટર વર્લ્ડમાં આવતા નહોતા. 60+ ઓડિયન્સ જ્યારે ભક્તિભાવમાં ડૂબેલી હોય ને ત્યારે તમારા અંદરના ક્રિટિકે બાજુમાં બેસવું પડે, કારણ કે રિવ્યુની દ્રષ્ટિએ જો તમે જો તો ફર્સ્ટ હાફ કે સેકન્ડ હાફ સ્લો પણ લાગી શકે છે, અને સાથે સાથે તમને ટ્રેપ, ઓ માય ગોડ, આ બધી પિક્ચરની પણ યાદ આવે. પણ જ્યારે સ્પિરિચ્યુઅલ નજરથી જુઓ ને તો એમ થાય કે યાર આ ડિરેક્ટરે કેટલી ઓનેસ્ટી સાથે આ મૂવી બનાવી છે. જીવનમાં માર્ગ ભટકી જઈએ ત્યારે શું કરવું, બસ એ જ વાત પોતાની આગવી શૈલી અને આગવી ભાષામાં સમજાવતી મૂવી એટલે લાલો. અને 5-7 વર્ષે એક જ વાર એવી ગુજરાતી ફિલ્મ આવે છે જેને ઓડિયન્સનો રિવ્યૂ હિટ બનાવે છે. 50 કરોડ કમાઈ ચૂકી છે, 100 કરોડ કમાય એની જવાબદારી આપણી છે. હિટ થઈ ચૂકી છે, સુપર ડુપર હિટ થઈ જાય એ જવાબદારી આપણી છે, કારણ કે ગુજરાતી ફિલ્મ એટલે ખાલી અમદાવાદ અને મુંબઈ નહીં, ગુજરાતી ફિલ્મ એટલે 3 ભાઈબંધો નહીં, ગુજરાતી ફિલ્મ એટલે કોમેડી નહીં, ગુજરાતી ફિલ્મ એટલે લાલો પણ હોઈ શકે છે. જોઈએ તો કહેજો તમને સૌથી વધારે મજો શેમાં પડ્યો. મને તો મારી મમ્મી જ્યારે હેપી થઈને ભજનમાં આહા તલ્લીન થઈ ગઈ હતી એમાં પડ્યો.